ખબર છે, સૌર અને પવન ઊર્જા હવે એટલી બધી સસ્તી થઈ ગઈ છે ને કે સ્વચ્છ ઊર્જાનું ભવિષ્ય લગભગ નક્કી લાગે છે. પણ આખી વાતમાં એક મોટો પેચ છે. એક એવો પડકાર જે આખી સિસ્ટમને આમ કહીએ તો પાટા પરથી ઉતારી શકે છે. હા, સવાલ તો એ જ છે ને, જો વીજળી બનાવવી આટલી સસ્તી હોય તો પછી આપણે પૂરેપૂરા એના પર જ કેમ નથી ચાલ્યા જતા? કારણ કે વીજળી બનાવવી એ તો અડધી જ વાત છે. અસલી ખેલ તો એને સાચા સમયે સાચી જગ્યાએ પહોંચાડવાનો છે. આખી સમસ્યા છે ને આ બે ગ્રાફમાં છુપાયેલી છે. જુઓ, ડાબી બાજુ છે આપણી વીજળીની માંગ. સવારે ઉઠીએ એટલે વધે, સાંજે ઘરે પાછા ફરીએ ત્યારે એકદમ ટોચ પર, અને રાત્રે પાછી ઘટી જાય. એનો અંદાજો લગાવી શકાય છે. પણ જમણી બાજુ જુઓ, એ છે રિન્યુએબલ એનર્જીનો પુરવઠો, જે પૂરેપૂરો કુદરત પર નિર્ભર છે. બપોરે જ્યારે સૂર્ય બરાબર માથા પર હોય ત્યારે આપણી માંગ સૌથી વધુ નથી હોતી, અને રાત્રે જ્યારે આપણને લાઇટની જરૂર હોય ત્યારે સૂરજદાદા તો હોતા નથી. આ જે મેળ નથી ખાતો ને, એના કારણે આપણે બપોરની વધારાની સૌર ઊર્જાનો સંગ્રહ કરવો પડે છે, જેથી રાત્રે એનો ઉપયોગ કરી શકીએ. તો આનો મતલબ શું થયો? મતલબ એ કે આપણને બેટરીઓ જોઈશે, અને કોઈ નાની સૂની નહીં, આપણને પહાડ જેવડી વિશાળકાય બેટરીઓની જરૂર પડશે. પણ વાત અહીં પૂરી નથી થતી. ઊર્જાનો સંગ્રહ તો માત્ર પહેલું પગથિયું છે. પડદા પાછળ એક એવી સમસ્યા મોં ફાડી રહી છે જે આનાથી પણ વધુ ગંભીર, વધુ ટેકનિકલ અને સાચું કહું ને તો થોડી ડરાવણી પણ છે. એક એવી સમસ્યા જે આખા પાવર ગ્રીડને ઠપ કરી શકે છે. આ સમજવા માટે આપણે આપણી પાવર ગ્રીડના ધબકારા સાંભળવા પડશે. હા, આ સાંભળવામાં કદાચ થોડો અજીબ લાગશે, પણ આપણી વીજળીની સિસ્ટમનું પણ એક હૃદય છે, જેના ધબકારા એને જીવંત અને સૌથી અગત્યનું સ્થિર રાખે છે. આ ધબકારાનું ટેકનિકલ નામ છે ગ્રીડ ઇનર્શિયા. જો કોલસા, ગેસ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં હજારો ટન વજનના મોટા મોટા સ્ટીમ ટર્બાઇન ગોળ ગોળ ફરે છે. આ ફરવાની ગતિ એક જબરદસ્ત સ્થિરતા પેદા કરે છે. વિચારો કે એક મોટો ભમરડો કેટલી સ્પીડથી ફરતો હોય, એ જેમ સ્થિર રહે છે, બસ એ જ રીતે દાયકાઓથી આ ભૌતિક જડતાએ આપણી ગ્રીડને મફતમાં સ્થિર રાખી છે. અને બસ અહીંથી જ અસલી સમસ્યા શરૂ થાય છે. સોલર પેનલ કે વિન્ડ ટર્બાઇનમાં એવા કોઈ મોટા ફરતા ભાગ નથી હોતા જે સીધા ગ્રીડ સાથે જોડાયેલા હોય. એ બધા ઇન્વર્ટરથી જોડાયેલા હોય છે. એટલે કે એમની પાસે ઝીરો ફિઝિકલ ઇનર્શિયા છે. એટલે જેમ જેમ આપણે સ્વચ્છ ઊર્જા તરફ વધી રહ્યા છીએ, તેમ તેમ આપણે ગ્રીડમાંથી આ કુદરતી ધબકારા, આ સ્થિરતાને દૂર કરી રહ્યા છીએ. અને ઇનર્શિયા વગરની ગ્રીડ એક ટાઈમ બોમ્બ જેવી છે. ખૂબ જ ખતરનાક. સમજો કે આખી સિસ્ટમ કાચની બની જાય છે. જરાક ઠેસ વાગી નથી કે બધું વેરવિખેર. વીજળીના પુરવઠા કે માંગમાં એક નાનકડો ફેરફાર પણ આખી સિસ્ટમમાં ભૂકંપ લાવી શકે છે, જેના કારણે એક પછી એક પાવર પ્લાન્ટ બંધ થઈ જાય અને પરિણામે આખો દેશ અંધારામાં ડૂબી શકે છે. તો હવે આપણી સામે પડકાર દેવળો છે, અને એકદમ સ્પષ્ટ છે. આપણે ખાલી દિવસની વધારાની ઊર્જા રાત માટે નથી સાચવવાની, પણ એની સાથે સાથે ગ્રીડને એના ખોવાયેલા ધબકારા, એની યાંત્રિક સ્થિરતા પણ પાછી આપવાની છે. અને આ માટે આપણને ખરેખર કેટલાક મોટા અને જોરદાર ઉપાયોની જરૂર પડશે. ચાલો, તો પહેલા ઉપાય પર નજર કરીએ. આ એક એવી ટેકનોલોજી છે જે 100 વર્ષથી પણ જૂની છે, પણ આજે એ પહેલાં કરતાં ક્યાંય વધુ મહત્વની બની ગઈ છે. એનું નામ છે પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો, પણ આપણે એને સાદી ભાષામાં કહી શકીએ એક પહાડ જેવડી પાણીની બેટરી. આનું કામકાજ છે ને એકદમ સરળ અને સુંદર છે. જ્યારે સોલાર કે વિન્ડ પાવર ભરપૂર અને સસ્તો હોય ત્યારે એ વીજળીથી ચાલતા પંપ પાણીને નીચેના તળાવમાંથી પહાડની ટોચ પર આવેલા બીજા તળાવમાં ચઢાવે છે. હવે આટલી ઊંચાઈ પર પાણીમાં ગુરુત્વાકર્ષણને કારણે જબરદસ્ત ઊર્જા સંગ્રહાયેલી હોય છે. પછી જ્યારે સાંજે વીજળીની જરૂર પડે ત્યારે બસ એ પાણીને મોટા મોટા ટર્બાઇનમાંથી નીચે વહેવા દેવામાં આવે છે, જે જનરેટરને ફેરવે છે અને વીજળી બનાવે છે. બસ આ છે કુદરતની સૌથી મોટી બેટરી. આ પ્રોજેક્ટ્સ કંઈ જેવા તેવા નથી હોતા. દાખલા તરીકે સ્વિસ આલ્પ્સમાં હમણાં જ એક સુવિધા બની, નેન્ટ ડી ડ્રેન્સ. એને બનાવતા 14 વર્ષ લાગ્યા અને ખર્ચો થયો $2.2 અબજ. આખું પાવર સ્ટેશન પહાડની અંદર 600 મીટર નીચે છે. અને એની તાકાત કેટલી છે એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. ત્યાંના એક એન્જિનિયર કહે છે કે તેઓ દર 10 સેકન્ડમાં એક ઓલિમ્પિક સ્વિમિંગ પૂલ ભરાય એટલું પાણી એમના ટર્બાઇનમાંથી પસાર કરી શકે છે. વિચારો કે કેટલી જબરદસ્ત શક્તિ હશે. અને આની સૌથી મજાની વાત તો એ છે કે પમ્પ્ડ હાઇડ્રો ફક્ત ઊર્જાનો સંગ્રહ જ નથી કરતું. એના મોટા ગોળ ફરતા ટર્બાઇન્સ બરાબર એ જ ભૌતિક જડતા, એ જ ઇનર્શિયા પૂરી પાડે છે જે જૂના પાવર પ્લાન્ટ્સ આપતા હતા.
એટલે કે એક જ ઉપાયથી આપણી બંને સમસ્યાઓ હલ થઈ જાય છે. આ એક સાબિત થયેલી, ટકાઉ અને અત્યંત શક્તિશાળી ટેકનોલોજી છે. સારું, હવે એક બીજા ઉપાયની વાત કરીએ જે કદાચ આનાથી પણ વધુ રસપ્રદ છે. આ ઉપાય ભૂતકાળના ઔદ્યોગિક ઢાંચાને ભવિષ્યના સ્વચ્છ ઊર્જા કેન્દ્રોમાં બદલી નાખવાની વાત કરે છે. જરા વિચારો, એક જૂનો પ્રદૂષણ ફેલાવતો કોલસાનો પાવર પ્લાન્ટ તોડી પાડવા પાછળ અબજો રૂપિયા ખર્ચવાને બદલે જો આપણે એને જ એક મોટી સ્વચ્છ બેટરી બનાવી દઈએ તો? આ જ આઈડિયા છે થર્મલ એનર્જી સ્ટોરેજ એટલે કે ટેઝનો. આમાં શું થાય છે કે પાવર પ્લાન્ટના કોલસા બાળતા બોઇલરને કાઢી નાખવામાં આવે છે અને એની જગ્યાએ ગરમી સંગ્રહ કરતા ખાસ બ્લોક્સ લગાડવામાં આવે છે. જ્યારે પણ વધારાની વીજળી હોય ત્યારે એ વીજળી આ બ્લોક્સને ભઠ્ઠીની જેમ લગભગ 700 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરે છે. પછી જ્યારે વીજળીની જરૂર પડે ત્યારે આ ગરમીથી પાણીની વરાળ બને છે અને એ વરાળ પ્લાન્ટના જૂના સ્ટીમ ટર્બાઇનને ચલાવે છે. લિથિયમ આયન બેટરી માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દુર્લભ ખનિજો જોઈએ, જ્યારે ટેસ અબજો ડોલરના જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ ફરી ઉપયોગ કરે છે. એ જ ટર્બાઇન, એ જ જનરેટર, એ જ ગ્રીડ કનેક્શન. એમાં સ્થાનિક રીતે મળતી સામગ્રી વપરાય છે અને સૌથી અગત્યની વાત, પમ્પ્ડ હાઇડ્રોની જેમ આ પણ ગ્રીડને સ્થિરતા આપતી ભૌતિક જડતા પૂરી પાડે છે. અને આના ફાયદા ખાલી ટેકનિકલ જ નથી પણ સામાજિક અને આર્થિક પણ છે. જે વિસ્તારો દાયકાઓથી આ પ્લાન્ટ્સ પર નિર્ભર હતા ત્યાંની નોકરીઓ અને કુશળતા બચી જાય છે. જૂના પ્લાન્ટને તોડવાનો મોટો ખર્ચ બચી જાય છે. મતલબ કે ભૂતકાળની જવાબદારીને ભવિષ્યની સંપત્તિમાં ફેરવી દે છે અને ગ્રીડના ધબકારા એ જ મશીનોથી પાછા લાવે છે જેણે દાયકાઓ સુધી એને ચલાવ્યું હતું. તો આ બે મોટા ખેલાડીઓ, પાણીની બેટરી અને ફરી જીવંત થયેલા પાવર પ્લાન્ટ્સ, ભવિષ્યની ગ્રીડ માટે જબરદસ્ત સંભાવનાઓ ધરાવે છે. પણ સાચી વાત તો એ છે કે કોઈ એક જાદુઈ છડી નથી જે બધી સમસ્યાઓ દૂર કરી દે. ભવિષ્યની ગ્રીડ એક મલ્ટી ટૂલ કિટ જેવી હશે. દરેક કામ માટે અલગ ઓજાર. લિથિયમ આયન બેટરી સેકન્ડોમાં જવાબ આપવા માટે બેસ્ટ છે. પમ્પ્ડ હાઇડ્રો અને થર્મલ સ્ટોરેજ કલાકો અને દિવસો સુધી મોટા પાયે ઊર્જા સંભાળી શકે છે. અને ગ્રીન હાઇડ્રોજન જેવી ટેકનોલોજી ઉનાળાની ગરમીને શિયાળા માટે સાચવી રાખવા જેવી લાંબા ગાળાની જરૂરિયાતો પૂરી કરશે. ટૂંકમાં મુખ્ય વાત એ છે કે એક એવી સિસ્ટમ બનાવવી જ્યાં દરેક ટેકનોલોજી પોતપોતાનું શ્રેષ્ઠ કામ કરે, એકબીજાની તાકાતનો ઉપયોગ કરીને અને એકબીજાની નબળાઈઓને ઢાંકીને. આ બધા ઉપાયોનું મિશ્રણ એક એવી ગ્રીડ બનાવશે જે માત્ર 100% સ્વચ્છ જ નહીં પણ ખૂબ જ મજબૂત અને ભરોસાપાત્ર પણ હશે. અને આ બધી ચર્ચા આપણને એક છેલ્લા પણ બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. સ્વચ્છ ઊર્જાનું ભવિષ્ય બનાવતી વખતે શું આપણે ભૂતકાળને તોડી-ફોડીને ફેંકી દેવો જોઈએ કે પછી એને જ એક નવો, સુંદર અને ટકાઉ ઓપ આપવો જોઈએ? કદાચ ભવિષ્યનો સાચો રસ્તો આ બંનેના એક સુંદર મિશ્રણમાં જ છુપાયેલો છે.